આગળ કથાનો વિસ્તાર કરે. શૌનકે પૂછ્યું, વેદવ્યાસને ભાગવત લખવાની જરૂર શું પડી? કોઈ પણ કાર્યનો જન્મ કારણમાંથી થાય. તો કારણ શું? વળી આગળ કથાને ઉપાડે. અથ તમ સુખમાસીનમ ઉપાસીનમ બૃહત્શ્રવા દેવર્ષિ પ્રાહ વિપ્રર્ષિર્વીણા પાણી સ્મયન્યઃ. એક સમયે નારદજી મહારાજ વેદવ્યાસના આશ્રમમાં આવ્યા. દેખો, अब उल्टी गंगा बहती है. काले कोण चिंताમાં હતું? કાલે મેં તમને એક કથા કહેલી. કોના મનમાં કાલે ચિંતા થઈ હતી? મને કહો જરા. ચાલો, કાલે મેં જે તમને કથા કહી એમાં મેં એક કથા કરી હતી. એ ચિંતા લઈ અને એ માણસ સનત કુમારોની આગળ ગયા અને સનત કુમારોએ સમાધાન કર્યું. એ કોની ચિંતા હતી, કોણે કરી, એ જરા મને કહેશો? જોરથી બોલો. હું જાઉં નહીં, આપણે કઈ કોઈની પરીક્ષા નથી લેવાની. આ તો તમને કાલનું લેશન કેટલું યાદ છે એ મારે જોવું છે. જોરથી બોલો. જેનું નામ આવડે એનું બોલવાનું. હા, બરોબર છે, જે બોલ્યા એ બરોબર છે. બોલો. કોણ? ભક્તિ. અને ભક્તિની ચિંતા કોને હતી? જ્ઞાન અને વૈરાગ્ય એના દીકરા છે, એની ચિંતા કોને હતી? ધન્યવાદ, નારદજીને. બરોબર? હા, હવે લિંક પકડાય છે, જરા ધ્યાન દેના. તો નારદજીને કાલે ચિંતા હતી, એટલે કાલે નારદજીને સમાધાન મળ્યું. એટલે સંતોનો ધર્મ છે કે સમાધાન મળે એટલે બીજાની સમસ્યાઓનું પણ સમાધાન કર. अब आगे कथा लेते हैं. એ જ ચિંતા આજે કોને છે? વેદવ્યાસજીને. નારદજી આવ્યા વેદવ્યાસના આશ્રમમાં. જોયું તો વેદવ્યાસનું મોઢું ઉદાસ. નારદજીએ પૂછ્યું કે બાપજી તમે કેમ ઉદાસ? કારણ કે તમે 17 પુરાણની રચના કરી છે. આ વેદવ્યાસજીએ 17 પુરાણો લખ્યા છે. હવે એક વાત તો ચોક્કસ છે કે ભારત તો શું, વિશ્વ 2 મહાપુરુષનું ઋણ કોઈ દી નહીં ચૂકવી શકે. એક વાલ્મીકી અને એક વેદવ્યાસ. કારણ કે વાલ્મીકીજીએ રામાયણ લખી અને વેદવ્યાસજીએ આપણને બધા જ પુરાણો આપ્યા. અહીંયા ભાગવતમાં કથા એવી છે કે વેદવ્યાસજીએ વેદના વિભાગો પણ કર્યા છે. અને વેદના વિભાગો કર્યા, વેદનો વિસ્તાર કર્યો, એટલે એનું નામ પડ્યું વેદ વ્યાસ. વેદનો વ્યાસ કહેવાય. એટલે મૂળ 4 વેદ હતા, પણ એ 4 બ્રહ્માના જ હાથમાં હતા. એટલે વેદવ્યાસજીએ એ 4 વેદ લઈ અને પોતાના શિષ્યોને આપ્યા. 17 પુરાણની રચના છતાંય વેદવ્યાસજી ઉદાસ છે. નારદજીને કહે છે, મહારાજ મને ખબર નથી શું ખૂટે છે, કંઈક હજી ખૂટતું હોય એવું લાગે છે. નારદજીએ કહ્યું, એક વાત કહું. શું? કે ભલે તમે આટલું બધું લખ્યું પણ તમે કોઈ જગ્યાએ કૃષ્ણના ગુણ ગાયા નથી. અને બાપજી સાંભળો કે જ્યાં સુધી કૃષ્ણનું ગાન ન કરીએ, જ્યાં સુધી કૃષ્ણની કથા ન કરીએ, ત્યાં સુધી ગમે એટલું બોલીએ બધું નિરર્થક છે. તો શું કરવું? કે બાપજી કૃષ્ણના ગુણ ગાઓ. સાંભળો, પૂર્વજન્મમાં હું એક દાસીનો દીકરો હતો. હવે નારદજી પોતાના પૂર્વજન્મની કથા કરે. આ ભાગવતના પહેલા સ્કંદની કથા છે કે મહારાજ પૂર્વજન્મમાં હું એક દાસીનો દીકરો. મારા ત્યાં સાધુઓ આવ્યા, મેં સાધુઓની સેવા કરી. સાધુઓએ મને ખૂબ આશીર્વાદ આપ્યા. પછી સાધુઓ વિદાય થયા. એટલે
મેં સાધુઓને એમ કહ્યું મારે તમારી સાથે આવવું છે. સાધુએ કહ્યું અત્યારે નહીં, હજી માનું ઋણ છે. અને એક ધ્યાન રાખજો કે કુટુંબની સેવા પહેલા કરજો, ભગવાનની પછી કરજો. જ્યાં સુધી તમારી ઉપર તમારા કુટુંબની જવાબદારી હોય ત્યાં સુધી તમે એ જવાબદારીમાંથી છટકી અને ઠાકોરજી આગળ જશો ને તો ઠાકોરજી પાછા મોકલશો. પહેલા એનું જોઈને પૂરું કરો, પછી મને આપજે. નારદજી રોજ ચિંતા કરે છે, મારી માને કઈ થાય તો સારું. એક દિવસ ગાય દોતા દોતા માને સર્પદંશ થયો, માનો દેહ છૂટ્યો. નારદજીએ બધી વિધિ કરી, સાધુઓની આગળ આવ્યા. હવે તો મને દીક્ષા આપો. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશ અક્ષર મંત્રનો પાઠ આપ્યો. જરા ધ્યાન આપજો. નારદજીએ પોતાનો ગુરુ મંત્ર બદલ્યો છે. આ ધ્યાનથી આ ચર્ચાને સાંભળજો. જ્યારે સાધુઓએ નારદજીને મંત્ર આપ્યો એ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. પણ તમે ટીવીની સિરિયલો જોવો છો, બધું જુઓ છો, એમાં નારદજી શું બોલતા આવે છે? શું બોલતા આવે છે? જુઓ, બદલાણો કે નહીં? ये कथा थोड़ी सोचने वाली है. खैर कभी उसकी चर्चा करेंगे. नारद जी ने मंत्र आप्यो ओम नमो भगवते वासुदेवाय. મંત્રના પ્રભાવે બ્રાહ્મણ દેહ પ્રાપ્ત થયો. બ્રહ્મ કર્મ કર્યા અને બ્રહ્માના પુત્ર તરીકે નારદનો જન્મ થયો. બ્રહ્માજીના પુત્ર તરીકે નારદજી જન્મ્યા. દરરોજ નારદજી વૈકુંઠના દરવાજે બેસે. એક દિવસ ભગવાન લક્ષ્મી અને નારાયણ બેઠા છે. લક્ષ્મીજી ભગવાનના ચરણ દબાવે છે. જોયું તો દરવાજે રોજ નારદજીને જોવે. એટલે માના હૃદયમાં છે ને કરુણા પહેલા આવે. આ યાદ રાખજો. દીકરો ભૂખ્યો હોય ને તો મા અને બાપ બંને બેઠા હોય તો પહેલી કરુણા જેનામાં આવે એ માં જશે. આ યાદ રાખજો. નારદજીને જોતા લક્ષ્મીજીને એમ થયું કે આ છોકરાને કંઈક આપવું જોઈએ. નારાયણને કહ્યું પ્રભુ આ છોકરો રોજ અહીંયા આવે છે, એને કંઈક આપો ને. એટલે ભગવાને નારદજીને બોલાવ્યા, અહીંયા આવો. નારદજી આવ્યા, વંદન કર્યા અને ભગવાને નારદજીને એક સાધન આપ્યું. દેવદત્તા સ્વર બ્રહ્મ વિભૂષિતા મૂર્છયિત્વા હરિકથા ગાયમાન નારદજીને ભગવાને વીણા આપી. વીણા એટલે તમને ખ્યાલ છે, સિતાર. આજની ભાષામાં એને કહેવાય સિતાર. અને જેમાં તાર હોય ને, તાર, એને તંતુ વાદ્ય કહેવાય. પૂછો, જેમાં તાલ વગાડી શકાય એને તાલ વાદ્ય કહેવાય. આ બધા સંગીતના નિયમો છે. નારદજીને ભગવાને વીણા આપી. આ વીણા છે ને એ આપણે ત્યાં બે દેવો રાખે છે. એક નારદજીના હાથમાં વીણા છે, બીજી કોના હાથમાં વીણા છે? ધન્યવાદ. જય 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 માં વીણા પાણી. સરસ્વતીના હાથમાં વીણા શોભે અને એક વીણા એ નારદજી વગાડતા અને એક નારદજીના જ તે એક ઉપપાત્ર એવા તુંબરુ ઋષિ હતા. તુંબરુ, એ તુંબરુ પણ વીણા વગાડતા. હે વેદવ્યાસ, જુઓ આ વીણા મને ભગવાને આપી છે અને મને એમ કહ્યું કે જગતના જેટલા ભૂલેલા લોકો છે, જેટલા ભટકે છે, એ બધાઈને
હે નારદ, તમે મારી આગળ લઈ આવો. જુઓ, એક ધ્યાન રાખજો કે જેટલા જેટલાને ભગવાન મળ્યા છે ને એના કેન્દ્રમાં નારદજી છે. યમુના કિનારે એક બાળક અને એક 80 વર્ષની બંને અને બંનેને ભગવાન મળ્યા છે. અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે. પછી ઘન નિભે સદા. પછી શું આવે છે? ધ્રુવ પરાશરા અભિષ્ટદાયક. ધ્રુવ અને પરાશર. હવે ધ્રુવની ઉંમર કેટલી? 5 વર્ષ. અને પરાશર ઋષિ વેદવ્યાસજીના પિતા છે, એની ઉંમર કેટલી હશે નક્કી કરો. અને બંનેને ભગવાન ક્યાં મળ્યા? વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. જેને જેને ભગવાન મળ્યા એમાં કેન્દ્રમાં નારદજી છે. પણ આપણે તો નારદની વ્યાખ્યા જ જુદી કરીએ છીએ. આપણે નારદ કોને કહીએ? તમે જોજો, ઘરમાં કોઈ કોઈને ઝઘડા કરાવતો હોય ને એટલે આપણે કહીએ એ નારદ આવ્યો. બીજું કે નારદજી એક એવા દેવ છે કે નારદજીને વિરોધ પક્ષમાં તે સન્માન મળે. તમે અનુભવ કરજો કે દેવતાઓમાં નારદજીનું એટલું સન્માન. એમ નારદજી જો રાક્ષસોમાં જાય ને તો રાક્ષસો નારદજીને સન્માનથી સીટ આપતા. એટલે શાસક પક્ષ અને વિરોધ પક્ષ બેયમાં નારદજીનું સન્માન એક સરખું. નારદ. અમુક સંતો એમ કહે કે જેની વાતને કોઈ રદ ન કરી શકે, ના રદ, એનું નામ નારદ. બીજું કે નારદજીને પણ શ્રાપ મળેલો આવી કથા હતી. અને નારદજીને એવો શ્રાપ હતો કે નારદજીનું મન ક્યાંય સ્થિર રહે જ નહીં. અસ્થિર મગજના છે નારદજી. હવે અસ્થિર એટલે આપણે અસ્થિર કોને કહીએ? અને જેણે જેણે ભક્તિ કરીને એ બધાને આપણે અસ્થિર કીધા અને આપણે સ્થિર. ધ્રુવ ગાંડો, પ્રહલાદ ગાંડો, ગાંડી મીરાબાઈ, નારદ જીતો એવા ગાંડા, એને બાંધ્યા નહીં ઘરમાં. તમે અનુભવ કરો. પ્રહલાદજીને નારદજી ગુરુ મળ્યા. પ્રહલાદને હરિદર્શન કરાયું હોય તો નારદજી. કારણ કે પ્રહલાદજી જયારે માના ગર્ભમાં હતા ત્યારે નારદજીએ તે ઓમ નમો ભગવતે વાસુદેવાયની મંત્ર દીક્ષા આપી છે. ધ્રુવજીને પણ ભગવાનના દર્શન કરાવ્યા હોય તો નારદજી. બેટા, યમુનાના કિનારે જા, તને ત્યાં ભગવાન મળશે. એની કરતા આગળ જવું, રામચરિતમાનસમાં તમે જુઓ તો ભવાનીને પણ શિવની સાથે જો મુલાકાત કરાવી હોય તો નારદજીએ કરાવી. નારદજી છે ને એ કીર્તન ભક્તિના આચાર્ય છે. આ નારદજીએ એક ગ્રંથ લખ્યો છે, એનું નામ છે ભક્તિ સૂત્ર. નારદજીનું એક પુસ્તક છે, વાંચવા જેવું છે, વાંચજો, બહુ મજા આવશે. નામ છે ભક્તિ સૂત્ર. એક સૂત્ર ઉપર નારદજીએ જે લખ્યું છે મજા આવે. નારદ ભક્તિ સૂત્ર આવું નામ છે.